અમરેલીના ભૂમિકાના આપઘાતના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે। 28 લાખનું દેવું થઈ જતા ભૂમિએ આપઘાત કર્યો હતો। ભૂમિકા ટેલિગ્રામ આઈડી પર વાતચીત કરતી હતી। રિસેપ્શનિસ્ટ @ISA બેલા 00543 આ આઈડી ઉપર તે વાતચીત કરતી હતી। આઈડીમાં ભૂમિકાએ જમા કરાવેલા 8 લાખ રૂપિયાની રિસિપ્ટ મળી આવી છે। ભૂમિકાએ 14 જુલાઈના રોજ શ્રીરામ વિશ્નોઈને મૈસૂર બ્રાન્ચમાં 4 લાખ રૂપિયા મોકલ્યા। આ ઉપરાંત આદર્શને મધ્યપ્રદેશની બ્રાન્ચમાં 4 લાખ મોકલવાની રિસિપ્ટ પણ મળી આવી છે। આ આઈડી ધારક ભૂમિકા પાસેથી વધુ પૈસાની માંગણી કરતો હતો। ભૂમિકાએ અગાઉ નાખેલા પૈસા પરત આપવાનું કહ્યું, છતાં પણ પૈસા પરત આપતો ન હતો। ભૂમિકાએ પૈસા પરત ન આપતા તે સુસાઇડ કરે છે તેવું કહ્યું, છતાં પણ જવાબ ન મળ્યો। સુસાઇડ માટે લીધેલા અનાજમાં નાખવાના ટીકડાના ફોટા પણ આઈડી ધારકને મોકલ્યા હતા। રિસેપ્શનિસ્ટ @ISA બેલા 00543 ને ભૂમિકાને માનસિક ત્રાસ આપી પૈસા આપવા ટોર્ચર કરી હતી તેવું સામે આવ્યું છે। 8 લાખ આપ્યા બાદ પણ વધુને વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી। ભૂમિકાએ સુસાઇડ નોટમાં shine.com નો ઉલ્લેખ કર્યો છે। shine.com અને આ આઈડી ધારકને કોઈ સંબંધ છે કે કેમ તેને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભૂમિકાના આપઘાત કરવા પાછળનું કારણ શું છે। 28 લાખ રૂપિયા ભૂમિકાએ કયા કારણોસર આપ્યા તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। ભૂમિકાએ સુસાઇડ નોટમાં shine.com કન્સલ્ટન્સીનું નામ કેમ લખ્યું? ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વ્યક્તિ shine.com સાથે સંકળાયેલો છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે। શું રૂપિયા પડાવીને ભૂમિકા સાથે છેતરપિંડી કરવામાં આવી હતી? 8 લાખની લેવડ દેવડનો હિસાબ મળ્યો, અન્ય રકમનું શું થયું તે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા દશરથ અહીંયા જોડાયા છે। દશરથ, આ સુસાઇડ નોટ અને જે નામ વ્યક્તિનું ખુલ્યું છે, જે આઈડી મળ્યું છે shine.com ઉપર, અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। 8 લાખના 28માંથી 8 લાખ રૂપિયાનો વ્યવહાર ખબર પડી કે તેને જે વ્યક્તિને આપ્યા હતા, જે આઈડી પર મોકલ્યા હતા, પણ અન્ય બીજા 20 લાખ ક્યાં ગયા? કયા કારણોસર તેને પ્રેશરાઇઝ કરવામાં આવતી હતી? કયા કારણોસર તેની પાસે આ રકમની માંગણી કરવામાં આવી હતી? જી, ખાંભાની જે IFL બેંક છે, ખાનગી બેંક છે, તેમાં 25 વર્ષીય યુવતી છે તે ફરજ બજાવતી હતી ને ગઈકાલે તેમને આપઘાત કરી લીધો અને તેમાં તેને એક સુસાઇડ નોટ મળી હતી। સુસાઇડ નોટમાં તેને જણાવ્યું હતું કે 28 લાખ જેવું તે shine.com કંપનીમાં છે તેમને આપી દીધા હતા, જેના કારણે તેમને દેણું થઈ ગયું ને આપઘાત કર્યો છે। ત્યારે આ ઘટનાને લઈને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે ને પોલીસ દ્વારા ગુનો પણ shine.com કંપની સહિત જે ફ્રોડ થયો છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે શરૂઆતમાં shine કંપનીમાં અચાનક ધીમે ધીમે આ છોકરીને છે તે 7,000, 10,000, 50,000 ચાલકને પૈસા લેતી હતી, તેની સામે રિફંડ આપતી હતી। ત્યારબાદ મોટી રકમ થતી ગઈ, ત્યાર પછી રિફંડ આપવાનું બંધ કરી દીધું હતું આ કંપનીએ। ત્યારથી આ યુવતીએ છે તે કંપનીની સાથે વાતચીત કરતી અને મારા પૈસા પરત આપી દો, તેમ છતાં પૈસા પરત નહોતા આપતા, જેને કારણે તેને ધમકી પણ આપી હતી કે હું આ પૈસા પાછા નહીં આપો તો હું છે ને સુસાઇડ કરી લે। જેને લઈને હાલ પોલીસે ગુનો દાખલ કર્યો અને પોલીસે છે તે આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ દશરથ, આભાર વિગતો બદલ। અને હવે આ સુસાઇડ નોટ જે ભૂમિકા દ્વારા લખવામાં આવી હતી તેમાં શું લખ્યું હતું તે પણ સાંભળી લો। જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું। મને તમારાથી કોઈ જ વાંધો નથી, પણ મારાથી 28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને આ દેવું મારાથી સહન નથી થતું, એટલે હું આ પગલું ભરી રહી છું। હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધું જ ઊંધું પડી ગયું। મારા ઉપર દેવું થઈ ગયું। આ દેવું shine.com કંપનીમાંથી થયું છે। જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો। મારા મર્યા પછી IIFLમાંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે। આની પ્રોસેસ કરીને લઈ લેજો। મારું PF પણ પડ્યું હશે, એ પણ ઉપાડી લેજો। મને માફ કરી દેજો, તેના લીધે તમે હેરાન થશો। મમ્મી, મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો। પ્લીઝ, મારી છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દેજો ને। માફી સાથે તમારી ભૂમિ।